જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન। હું ધર્મેશભાઈ વસાવા। આજ રોજ જે આ વિડીયો મારે જે બનાવવો પડ્યો એ ગઈકાલે આપમાં કામ કરતો એવો રાજનભાઈ વસાવા પટવાણિયાના એ આપમાં કામ કરતો એવો વ્યક્તિ છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કામ કરે છે। હજુ એને પરમિનન્ટની આશા રાખીને બેઠો છે, પણ એ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જ રહેવાનો છે। અને જે માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબના જો વિરોધમાં એને અપમાન શબ્દ જે બોલ્યા છે કે 35 વર્ષ સુધી છોટુભાઈએ શું કર્યું અને મનસુખભાઈએ શું કર્યું અને રીતેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ 15 વર્ષ રહી ચૂકેલા હતા, એમણે શું કર્યું, ફક્ત ટકાવારી રીતે એવી રીતના વાત કરી છે। પણ રાજનભાઈ સરપંચ હતો તે વખતે તો એને બી ઘણા કામો લીધા છે, પણ એના કામમાં બી એને કામ નથી કર્યા અને એ પૈસા સીધો હડપી ગયેલો છે। અને છોટુ વસાવા પર જો આ લોકો અંગઠી કરીને આવી જબરન કરીને જો દબાવવા માંગતા હોય એવા તમે યુવાનો અને વડીલો કદાપી સ્વીકારવાના નથી। કેમ કે આ એ છોટુભાઈ છે, એ છોટુભાઈ 1900 થી 92 સુધી તો આ 2024 સુધી અડીખમ લડત આપી છે અને લડત ચાલુ રહેવાની છે। નીતા આ અરવિંદ કેજરીવાલની પાર્ટી એ હરિયાણા કેજરીવાલ છે, એને 2012 એને આપની રજીસ્ટ્રેશન થયેલું છે ને છોટુ વસાવા સાહેબને 1992 થી અડીખમ લડત લડે છે। એસસી એસટી ઓબીસી એન્ડ માઇનોરિટી અને કન્વર્ટ સમાજના લોકો સાથે એમને અડીખમ ઉભા રહેલા છે આ છોટુભાઈ સાહેબ। એટલે એવા લોકોના લીધે તમે ના બોલો, કેમ કે જો છોટુભાઈ છે હતા એટલા માટે કેટલા લોકો ધારાસભ્ય પણ બની ગયા, કેટલા લોકો દિલ્હી સુધી પણ પહોંચી ગયા છે, સંસદ પણ બની ગયા છે, એ છોટુભાઈ વસાવાના દેનથી બન્યા છે। બાકી તમે મગજમાંથી કાલ લાગજો કે અમે લોકો આજે આને ગામે ગામ મીટિંગ કરીએ છીએ અને અમે પાર્ટી બહુમતી થશે, પણ એ ખોટી વાત છે। તમારી જે પાર્ટી છે એ એક જ પાર્ટી છે, આ પતવાનો છે એટલે આને બિહાડવાના છે ને આ પતે એટલે ફલાણાને બિહાડવાના છે। તમે મારા શબ્દમાં ટૂંક શબ્દમાં સમજી જજો ને ટૂંક સમયમાં તમે આ જે મસીહા છે મસીહા રહેવાના જ છે, એ કદાપી એ શેર એટલે શેર જ રહેવાનો છે, કદાપી ખતમ નથી થવાનો। એટલે એના વિરોધ તમે ના કરો। મારે તમને ચોક્કસપણે આ વાત કરવી છે કે તમે આ મસીહાના વિરોધ ના કરો। જે એક સમય એવો ચાલતો હતો કે મનુવાદીઓના જે રાજ ચાલતું હતું એ રાજમાંથી છોટુ વસાવાએ બહાર કાઢ્યા છે। 4 ને 5 વાગ્યાના ઘરોમાંથી બહાર કાઢી ખેતરોમાં મોકલતા હતા, આપણા બાળકોને બી નહોતા જોતા એ પિતાઓ, એવી સમસ્યા હતી। એ છોટુભાઈએ એમાંથી બહાર કાઢ્યા છે બધા લોકોને। એટલા માટે એના વિરોધ ના કરો અને તમારા જે આ લોકોને જો કોઈ ના ગમતો હોય તો તમે એમને જઈને મળો, 5-25 રૂપિયા કોઈ પૈસા આપી દે તો એના કીધા પણ તમે નીચાયેલા કરો ને ખોટા ખોટી જે એના સાથેના માણસો ટાળી પાયડા કરે એ લોકોને બી હું કહેવા માંગુ છું કે એમને એમ સમજી વિચારીને ટાળી ના પાયડા કરો। પેલા સમજો આ તમારો બાપનો બાપ છે છોટુભાઈ વસાવા, એ કદાપી હાર નહીં માનવાનો અને પાછો વિજય થવાનું છે। હું ધર્મેશભાઈ વસાવા, જય સંવિધાન, જય ભારત, જય આદિવાસી।